જય શ્રી રામ બધાને યુટ્યુબ ફેમિલીને આપણે આજે બનાવવાના છે બ્રેડ પકોડા. તો બટાકા સરસ મજાના બફી દીધા છે અને ધોણા મરચાં સુધારી દીધા છે ને હવે મસાલાની પેસ્ટ કરી રહ્યા છે. પછી દૂધ પલાળવાની છે, તૈયારી કરે છે. બધું બીકે મસાલા દીધા છે, ધોણા મરચાં બટેકો થોડી ડુંગળી નાખવાની છે, હજુ થોડી મૂકી દીધું છે બધું તેલ નાખવા. શિયાળો છે ને વરસાદ જેવું ચુમારા જેવું છે, બે ઋતુ છે બરાબર. તો વાજેલો બ્રેડ પકોડા બનાવી નાખ વરસાદના ખાવા હોય તો કોમેન્ટ કરજો. તહેવાર હવે સરસ મને પતી ગયા છે, ધંધે લાગી ગયા છે. પાછું ધંધો કરવો પડે આથી દિવાળી હતી. હેલો દોસ્તો, નમસ્કાર. અત્યારે બ્રેડનું પેકેટ લાવ્યા દિવસથી સિતારો મોલમાંથી, અને તાજી અને સ્વસ્થ બ્રેડ છે. અને આજે અમારે બ્રેડ પકોડા બનાવવાના છે. એટલે બ્રેડ છે ને ચારે બાજુ કટિંગ કરી નાખવાની. કટિંગ કરો ને તો એ આ છાલ છે ને એ જલ્દી સડે નહીં તેલમાં, પણ આ જલ્દી સડી જાય. એના માટે માવો બની ગયો છે ને હવે તૈયારી છે. આ બ્રેડનો માવો ભરી દઈશું અને પેલી કટિંગ થઈ જાય ને તો આ બસ થઈ જાય. એક બાજુ માવો તૈયાર કરે છે, એક બાજુ હું બ્રેડ તૈયાર કરું છું. બંને કોમ ચાલુ છે. મારે બ્રેડ પકોડા તમને ભાવતા હોય તો મિત્રો કોમેન્ટ કરજો. તાજી અને સ્વસ્થ બ્રેડ વાપરો છો. અને દિવાળી તો જતી રહી, હવે દિવાળીનું નાની દિવાળી આવે છે એના કોઈ ઉદ્યમ કરશું મોટો. અત્યારે પણ વરસાદ ચાલુ છે, એ વરસાદના આ ગરમા ગરમ બ્રેડ પકોડા ખાઈએ ને તો ઠંડી ના આવે. ચલો આપણે જો ટફિંગ બનાવી દીધી છે મસાલાની ને એમાં આપણે જો બેસનમાં નાખીએ સૂજી થોડી, એનાથી સારા બને એમ ક્રિસ્પી. ને આપણે હસમીને બેહાર દીધા છે. આપણે બીટ કટિંગ કરવા થોડોક કોઈ એમને કરે, કોઈ કટિંગ કરવા ગયા કરે. મમ્મી તો કટિંગ કરી હાઈ પાવે છે. દુકાનની તૈયારી કરી નાખે, મૂળ પુરણ તૈયારી કરી નાખું. પછી ગરમા ગરમ તળવાનું બનાવી દઉં. પછી સરસ મજાની ચટણી બનાવવાની છે મસાલાવાળી. તો તમને ભાવતા હોય કોમેન્ટ કરજો. મોસમ સારું છે, તેમ ઠંડુ ને શિયાળો છે, અમુક વરસાદે ચાલુ છે તાતો પણ. એટલે બનાવી દે આપણા છોકરાને બધાને જમાડી લા થોડી વહેલી વહેલી. એમ કે ગામડામાં લાઇટનું બધો પ્રોબ્લેમ રહે, લાઇટ આવે ના આવે એટલે થોડું વહેલું બનાવી દેવું સારું થઈ જાય વસ્તુ. તો જો સરસ મજાથી કટિંગ કરી રહ્યા બેઠા બેઠા. હવે ટફિંગ જે તૈયાર થઈ ગઈ છે તે મૂકી દો, તે મૂકી ડાયરેક્ટ બાઈ જતા આપણે માવો ભરીને તૈયાર કરી નાખું. એ આ પ્લેટમાં માવો ભર્યો, ચારે બાજુ સેન્ટર કરી દેવાનું. સેન્ટર કરી હવે ચોથી કટિંગ કરી દેવાનું. કટિંગ કરીને નાખ્યું. એકના બે પીસ બની જાય. આ પીસ અહીં મૂકી દેવાના અને આ પીસ સીધા તળવામાં જશે. બીજી બે કરે લઈને અલગ અલગ છે. આપણે જો તળવા બેસી ગયા છે. હવે સરસ મજા થઈ ગઈ મસાલાવાળા. બે કોમ ચાલુ છે, પૂરા પતા જાય ને પૂરા જાય. માવો ભરી નાખો. આ પીસ આના પર મૂકી દેવાનું, ઉપર પ્રેશર કરી દેવાનું, પ્રેશરથી દબાઈ દેવાનું. ત્યાં સારી બધું લેવલ કરી દેવાનું. બ્રેડ તૈયાર થઈ ગઈ. આમ કટિંગ કરો, કટિંગ થઈ ગઈ. તૈયાર થઈ ગયું બ્રેડ પકોડા. આ નામનું બ્રેડ પકોડા કહેવાય. મિત્રો તમે બ્રેડ પકોડા કેને કેને ગમે છે અને કેને કેને ભાવે છે એ મિત્રો કોમેન્ટ કરજો. તમે કયા ગામથી મારે વિડીયો જોવો છો એ પણ મિત્રો કોમેન્ટમાં જણાવજો. અને તમારા ઘેર તમે હવે ઠંડીનું વાતાવરણ હોય તો બ્રેડ પકોડા ખાધા હોય તો શરીરની અંદર મને સુસ્તી રહે અને ઠંડી ના વાગે. તેના માટે બ્રેડ પકોડા બનાવીએ છીએ. પણ તમે અમારો કયા ગામથી જોવો છો, બનાસકાંઠામાંથી જોવો છો કે અમદાવાદથી જોવો કે વડોદરાથી જોવો છો, કયા સિટીથી જોવો છો એ મિત્રો કોમેન્ટ કરજો. બરોબર? અને ચાલુ છે બનવાનું.
તમે કેવી રીતે બનાવો છો એ કોમેન્ટ કરજો. અમે કેવી રીતે બનાવશો બતાવી દઉં. તમારું લોકેશન કેવું કેવી રીતે બનાવો છો, કેવી રીતે નહીં બનાવતા એ મને કોમેન્ટમાં બતાવજો. અમારે છે ને બનાસકાંઠાના દેશી પકોડા છે. તમને આવી બનાવશે હો. ચલો આટલો માવો વધ્યો છે તો બનાવી દેવાની છે પાણીપુરી. પાણીપુરી આથી વપરી જાય, માવો વપરી જાય, નાખી દેવાય હતા હું કપાનું બટેકા ખરી તો પાણીપુરી બનાવી નાખવા. તો પછી પાણીનું ઓલા પકોડીનું પોણી બનાવી નાખવા. તો બીટ પકોડા હવે તળી ગયા છે સરસ મજાના, એ બની ગયા છે. હવે એ જમવા બેહાર દેવાના છે. તૈયારી કરી પછી જમવા બેહાર. તમારે પાણીપુરી, પકોડી, બીટ પકોડા જમવા હોય તો આવી જાય. ચલો ફ્રેન્ડ, જમવાનું તૈયાર થઈ ગયું છે. જમવું હોય તો આવી જાઓ. સરસ મજાના બ્રેડ પકોડા બનાવ્યા છે અને જમવું હોય તો આવી જાઓ. પોતા છે ટમટમતા બ્રેડ પકોડા. પકોડા છે, પકોડી છે, પકોડી છે, પકોડા છે. તો આવી જાઓ. લસણની ચટણી છે. લસણની ચટણી મસ્ત બનાવી હો. ચલો હવે જમવા જો થાય તમારા માટે તૈયાર કરી નાખી છે પકોડીની ને બીટ પકોડાની. આપણે જમી લીધું છે. આપણે જમવાનું છે. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. તમને નવા નવા બ્લોગ જોવા મળશે. આવા મળ્યા. જય શ્રી રામ.